રાજકોટ મનપા કમિશનર ડીપી દેસાઈ ફિલ્ડમાં નીકળ્યા। જે વિસ્તારોમાં પાણી ભરાયું છે ત્યાં તેમણે વિઝિટ કરી। રાજકોટમાં વરસાદી પાણી ઠેર ઠેર ભરાયા છે અને પોપટપરા નાળા સિવાય તમામ અંડરપાસ હવે ચાલુ થઈ ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું। મનપા કમિશનર ડીપી દેસાઈ ફિલ્ડમાં નીકળ્યા અને જ્યાં જ્યાં પાણી ભરાયું હતું એ તમામ વિસ્તારોની તેમણે વિઝિટ કરી। મનપા કમિશનરે કહ્યું કે રાજકોટમાં સવારથી ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે, જ્યારે પોપટપરા નાળા સિવાય હવે આ તમામ અંડરપાસ ચાલુ કરી દેવામાં આવ્યા છે। વહેલી સવારથી ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। 150 ફૂટ રિંગ રોડ ઉપરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અત્યારે કમિશનર મનપાના જે છે ડીપી દેસાઈ તેઓ પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે। ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। ડીપી દેસાઈ સર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સર, શું કહેશો? ઠેર ઠેર પાણી ભરાયા છે અને વહેલી સવારથી વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે। વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે અને જેટલી આપણી સ્ટોર્મ વોટરની કેપેસિટી છે એના કરતાં વધારે છેલ્લા 1 કલાકની અંદર આંકડા જોયા તો લગભગ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। એના કારણે જે શહેરના અમુક વિસ્તારો છે જ્યાં આપણે અત્યારે ઊભા રહેલા છીએ એ રિંગ રોડ ઉપર પાણી થોડુંક ભરાઈ ગયેલું છે। ટીમ અમારી અત્યારે અમે બોલાવી છે ટૂંક સમયની અંદર, જ્યાં કેચપીટની અંદર જે કચરો આવવાના કારણે થોડી ઘણી બંધ થઈ ગયેલી છે એ અત્યારે સફાઈ ચાલુ છે અને સફાઈ પૂરી થઈ જતાં આમાં થોડોક સુધારો જોવા મળશે વરસાદ અટકતા। કેટલા વિસ્તારો એવા છે કે જ્યાં પાણી અત્યારે ફરી વળ્યા છે? અત્યારે લગભગ અંડરપાસ પોપટપરાને બાદ કરતાં બધા જ અંડરપાસ આપણા ચાલુ છે। 150 ફૂટ રિંગ રોડ ઉપર 2 જગ્યાએ પાણી ભરાયેલા છે। પછી સીડી રાવત આપણો અંડરપાસ છે, એની બાજુમાં રેલનગર છે, ત્યાં આગળ પણ થોડા ઘણા પાણી ભરાયેલા છે, પણ વાહન વ્યવહારને એનાથી કોઈ અસર થઈ નથી। સર, પ્રી મોન્સૂનની કામગીરીને લઈને શું કહેશો? પ્રી મોન્સૂનની કામગીરી તો આપણે અને વરસાદ દરમિયાન પણ કામગીરી કરી છે। વરસાદનો સ્પેલ પૂરો થાય એટલે દરેક વખત કેચપીટ પુનઃ સફાઈ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય છે, કારણ કે કચરો વળી પાછો કેચપીટ ઉપર જમા થઈ જતો હોય છે। એટલે આ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને કોર્પોરેશન નિરંતર રીતે એની કામગીરી હાથ ધરશે। દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે 150 ફૂટ રિંગ રોડના છે કે જ્યાં અત્યારે કમિશનર જે છે તેઓ પણ અત્યારે આવી પહોંચ્યા છે। આ પરિસ્થિતિ આખા રાજકોટની જોવા મળી રહી છે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ। વહેલી સવારે 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને ત્યારબાદ રાજકોટ પાણી થઈ ગયું। જે રીતે ફિલ્ડ ઉપર ખુદ કમિશનરે બહાર નીકળવું પડ્યું અને ત્યારબાદ તેમણે ચકાસણી કરી। જે વિસ્તારોમાંથી પાણી ઓસરતા નહોતા એ તમામ વિસ્તારોમાંથી પાણી ઓસરવાની તેમણે કામગીરી આરંભાવી દીધી અને જેની સાથે જ મનપા કમિશનર ડીપી દેસાઈએ એમ પણ કહ્યું કે હવે આવનારા થોડા જ કલાકોમાં જ્યાં બાકી પાણી બચ્યું છે એ પણ ઓસરી જશે। રાજકોટમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા। પોપટપરા નાળા સિવાય તમામ અંડરપાસ હવે ચાલુ થઈ ગયા છે।